સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ચામુંડા જ્વેલર્સમાં 31 માર્ચ 2024ના રોજ હેતલ પટેલ નામની મહિલા દાગીના ખરીદવા માટે ગઈ હતી. હેતલે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકેની આપી હતી અને ત્યારબાદ ચામુંડા જ્વેલર્સમાંથી 12,38,310 રૂપિયાના સોનાના ઘરેણાં ખરીદ્યા હતા. ઘરેણાં ખરીદ્યા બાદ તેને રોકડા રૂપિયા આપવાના બદલે 2 ચેક વેપારીને આપ્યા હતા. ત્યારે વેપારી દ્વારા આ બંને ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા ત્યારે બંને ચેક રિટર્ન થયા હતા અને ત્યારબાદ પોતે છેતરાયો હોવાની જાણ થતાં તેને સલામતપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે સલામતપુરા પોલીસે ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી જ્વેલર સાથે છેતરપિંડી કરનાર હેતલ પટેલને અને તેના સાગરીત જીતેન્દ્ર પટેલને અંબાજીથી ઝડપી પાડ્યા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડા જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન સંજયભાઈ પટેલ છે, એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને 12.5 લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી, જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી. ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા 2 વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ, જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે, આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે. ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી ત્યારે જે જ્વેલર્સ હતા એમને થોડીક શંકા ગઈ હતી, પરંતુ આગલા દિવસે આ હેતલબેને અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની એક ફરિયાદ આપી હતી. આ ચોરીની ફરિયાદમાં તેમણે પોતાની ઓળખાણ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને એની જે એફઆઈઆર હતી એ એફઆઈઆરની કોપી એમણે જ્વેલર્સને બતાવી હતી, જેના થકી તેમને વિશ્વાસ દેવડાયો હતો કે પોતે ડેપ્યુટી કલેક્ટર છે અને ગઈકાલે જ તેમના મોબાઈલ ચોરાવવાની આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી, જેથી એને વિશ્વાસ બેસી ગયો હતો અને આ રીતના એક પ્રકારનું ઇમ્પર્સોનેશન અને છેતરપિંડીનો ગુનો તેઓએ આચરેલ હતો. પોલીસે તેમની પૂછપરછ કરી છે. અગાઉ પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે, જેમાં તાપી જિલ્લાના 3 જે વર્ષ 2015, 16 અને 17માં નોંધાયા હતા. આ ઉપરાંત નવસારીમાં પણ તેમના વિરુદ્ધ આ જ પ્રકારનો 467-68 મુજબનો એક ગુનો નોંધાયેલ છે, જેમાં તે હજી ધરપકડ તેની બાકી છે. એનું 70 મુજબનું વોરંટ પણ નીકળેલ છે. તો એ બાબતે પણ અમે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી છે. આ સિવાય જે છેલ્લા 15 દિવસથી તેઓ સુરતમાં અને એના જે લિવિનમાં એના સાથેના એના હસબન્ડ હતા એ બંને રહેતા હતા. તો 15 દિવસ દરમિયાન અને અન્ય કોઈ પણ જગ્યાએ આવે કોઈ વ્યક્તિએ જો પોતાની ઓળખ આપી અને કોઈ પણ લોકો સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કર્યો હોય આર્થિક અને અન્ય કોઈ લાભ લીધો હોય તો તેની જાણ કરવા હું તમામ લોકોને અપીલ કરું છું કે આવી કોઈ પણ વ્યક્તિ આવી હોય આપના ત્યાં અને પોતાની ઓળખાણ નાયબ કલેક્ટર અથવા અન્ય કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે બતાવી હોય અને જેમાં તે પોતે લેડી હોય તો એને ઉપર પોલીસને જાણ કરે, જેથી એના ઉપર કાર્યવાહી થઈ શકે. પોલીસને જે ઇન્ફોર્મેશન હતી નાયબ કલેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપેલી હતી એ અને ઉપરાંત જે બાતમીદારો અને ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે અમે એને પકડી શક્યા. અમે એમને પહેલાં બનાસકાંઠા બાજુથી એમની ભાળ મેળવી હતી, ત્યારબાદ પૂછપરછ માટે અહીંયા લાવ્યા હતા, અહીંયા કન્ફર્મ કર્યું હતું અને ત્યારબાદ જ એની ધરપકડની કાર્યવાહી કરી. તાપી જિલ્લામાં જે ગુના છે એમાં પણ તેણે પોતે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારી હોવાનું અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અન્ય લોકોને નોકરી અપાવવા માટે અને જે પણ કોઈ સ્કીમ હોય એનો લાભ અપાવવા માટે પૈસા મેળવ્યા હતા, રજીસ્ટ્રેશન લોકોના કરાવ્યા હતા અને એ રીતના ગુનાઓ તેણે એમના વિરુદ્ધ નોંધાયેલા છે. હાલ જે ફરિયાદ છે અને અત્યારે જે સલાબતપુરામાં જે બનાવ છે એમાં અમને અત્યાર સુધી કોઈ બોગસ ડોક્યુમેન્ટ એનું મળી આવેલ નથી, પરંતુ અમે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પણ જગ્યાએ એને પોતાનો આઈ કાર્ડ બનાવ્યું હોય અથવા અન્ય કોઈ એ પ્રકારના ડોક્યુમેન્ટ બતાવ્યા હોય કોઈને અને એનો ઉપયોગ કર્યો હોય તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. અત્યારે પોલીસ એની પણ તપાસ કરી રહેલ છે, કેમ કે એ પોતાનું એડ્યુકેશન અલગ અલગ બતાવતા હોય છે. કોઈકને એ પોતાનું એડ્યુકેશન
MBBS કહે છે, ક્યારેક કોઈ અધિકારીને એવું કહે છે કે હું BA પાસ કરેલ છું. આ પ્રકારની વિવિધ માહિતી પોલીસને આપે છે. એટલે આ જે આરોપી છે એ અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયેલા હોવાથી એક પોલીસ પ્રોસિજરથી વાકેફ છે અને થોડુંક ગેરમાર્ગે દોરવા સતત પ્રયાસ કરી રહેલ છે, જેથી પોલીસે પણ ફર્ધર એના પોલીસ કસ્ટડી મળે અને અન્ય કોઈ ગુના કે એની જે એમઓ છે એના વિશે વધુ ઇન્વેસ્ટિગેશન થઈ શકે એના માટે અમે એપ્લાય કરવાના છે. અત્યારે જે કેસ નોંધાયેલ છે એમાં એણે 12.5 લાખ રૂપિયાના ઘરેણાં એણે લીધા હતા અને એ ઘરેણાં અન્ય જગ્યાએ વેચી અને એમાંથી રોકડ રૂપિયા લઈ લીધા હતા. આ રોકડ રૂપિયામાંથી એણે એક થાર ગાડી એ પણ રજીસ્ટ્રેશન કરાવવા ગયા હતા, પરંતુ ત્યાં એને સફળતા નહોતી મળી. ત્યારબાદ એણે બલેનો કાર લીધી હતી અને અન્ય રોકડ રૂપિયા અમે રિકવર કરવાની અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ.